રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ સોમવારે વાતાવરણમાં એકાએક આવેલા પલટાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દિયોદર તાલુકામાં કમોસમી માવઠાના કારણે ખેતરોમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દિયોદર પંથકમાં સોમવારે વહેલી સવારથી જ વાતાવરણે પલટો લીધો હતો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો। આ વરસાદે અહીંના ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। દિયોદર તાલુકામાં હાલમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો તેને લેવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ કમોસમી માવઠાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। માત્ર મગફળી જ નહીં, અન્ય ઊભા પાકોમાં પણ નુકસાન થવાની સંભાવનાના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। દિવસભર વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતોને ડર છે કે જો વધુ વરસાદ પડશે તો તેમની મહેનત પાણીમાં જશે। એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આસમાની આફત। દિયોદરના ખેડૂતો માટે હાલની પરિસ્થિતિ કપરી છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરાય છે કે કેમ અને ખેડૂતોને આ નુકસાનમાંથી રાહત ક્યારે મળે છે। દિયોદરની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે। અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય વળતર પૂરું પાડે।